આ નવી ટ્રીક સાથે દહીં જમાવી અને શ્રીખંડ બનાવશો તો તમારું શ્રીખંડ ક્યારેય ઢીલું નહીં થાય, બજાર જેવું કણીદાર બનશે. તો શ્રીખંડ બનાવવા માટે અહીંયા 1.5 લીટર દૂધને ગરમ કરીશું. એક બોઇલ આવે એટલે ગેસને બંધ કરી દેશું. દૂધને થોડું ઠંડુ થવા દઈએ અને સાથે 2 ટેબલસ્પૂન જેટલું તાજું મોળું દહીં લેશું. એમાં આપણે સારી રીતે દહીંને થોડું ફેટી અડધો કપ દૂધ ઉમેરી મિક્સ કરી મેળવણ બનાવીએ. હવે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર લઈએ. એમાં અડધો કપ દૂધ ઉમેરી મિક્સ કરીએ. પછી આ મિશ્રણને એક મોટા વાસણમાં કાઢી હલકું બોઇલ કરેલું દૂધ ઉમેરીએ અને સાથે બધી વસ્તુને મિક્સ કરી દઈએ. હવે દૂધ આપણે આંગળીથી ટચ કરી શકીએ એટલું ગરમ રહે ત્યારે આપણે એમાં મેરવણ ઉમેરી મિક્સ કરીએ. હવે જે વાસણમાં દહીં જમાવવું છે એમાં 2 ટીસ્પૂન મેરવણ ઉમેરી દૂધનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી 3 કલાક રેસ્ટ આપીએ. 3 કલાક પછી ચોસલા પાડી લઈએ એવું મલાઈદાર ઘાટું દહીં તૈયાર છે. તો મસ્કો તૈયાર કરવા એક ચારણા પર કોટનનું કપડું રાખી દહીં ઉમેરી ટાઈટ બાંધી એના ઉપર વજન રાખી 2 કલાક ફ્રીઝમાં રાખીએ. 2 કલાક પછી આપણો મસ્કો તૈયાર થાય ત્યાં સુધીમાં 1/4 કપ જેટલી બદામ અને 1/4 કપ પિસ્તાને 30 મિનિટ પલાળીએ. 30 મિનિટ પછી બદામ પિસ્તાની છાલ કાઢી લઈએ. હવે મિક્સરમાં અડધો કપ ખાંડ સાથે 3 એલચીના દાણા ઉમેરી પાવડર કરીએ. હવે બદામ પિસ્તાને પણ મિક્સરમાં અધકચરા પીસી લઈએ. 2 કલાક પછી દહીંમાંથી બધું પાણી અલગ થઈ જાય ત્યારે આપણે શ્રીખંડ બનાવવા માટે તૈયાર કરેલા મસ્કાને ચારણામાં લઈએ. થોડું ફેલાવી એના ઉપર તળેલી ખાંડ ઉમેરી સારી રીતે ચાળી લઈએ. પછી એમાં બદામ પિસ્તાનો પાવડર અને 2 ટીપા વેનિલા એસન્સ ઉમેરી મિક્સ કરીએ. એકદમ કણીદાર બજાર જેવો શ્રીખંડ તૈયાર છે. આ રીતે બનાવજો, બધાને ભાવશે.